ઝવેર બાપા ક્યાં છે? આવે લાવ. જેની મૂડી છે સાહેબ, મૂડી વગરનું ધન નકમું. આ તો જેના કર્મની માલિપા માં લખી હોય તો માં મળે. માં ભગવતી જોગ માયા નવરંગો 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 માંડવો તમારા આંગણે. આમ તો સુરતની અંદર કોટી કોટી વંદન છે પેલા તો મારા, કે બીજો મોકો તમે અમને ના આપ્યો સાહેબ. દુખિયારી મેલડી એનું નામ કેમ પડ્યું? ઝવેર બાપાનું દુઃખ પડ્યા હશે, દુઃખ મેથી સુખનો હારો લાવી હશે. આ બાજુ જે ભાઈ છે ને ભાઈ બેસીને ઘડીક બેહો. દેવીની વાત કરતા તો સાહેબ તો ઘણી બધી મેલડી માતાની વાર્તાઓ તો ઘણી બધી છે સાહેબ. ટુકડા ટુકડા નહીં, બહુ સરસ મજાનો નવરંગો માંડવું છે. અમને હવે ટાઈમ આલ્યો જ છે ભુવાએ પોતે. એ નામી નામી કલાકારો બધા આવવાના છે. દેવી પૂજક હશે, ભરવાડ હશે, 18 આલમમાં સુરતની અંદર માના આંગણે આવીને બેઠા છે. કેમ કે મારી દુખિયારી મેલડી ગરીબ કદાદા ગાદીઓ મજરો મારી જાય. ઝવેર બાપાના દીકરા છે રાજુભાઈ, અને તાર ગાદીએ બેઠા છે ભુવાજી. એવી મારે વાત કરવી છે જેની દુઃખની વેળા, દુઃખ મેં આમ તો સુખ મેં હાંભરે રૂપિયા અને દુઃખ મેં હાંભરે બાપની દેવી. એના માટે ગાવું છે ત્યારે વેળા બનાઈ અરે મારા બાપની દેવી તે વેળા બનાઈ. સુખ મહાવરે રૂપિયા ને દુઃખ મહાવરે. અરે મારા ઝવેર ઝવેર બાપાની મેલડી આવરે. સાહેબ બધું તો ઠીક છે, પણ આજનું જે સાઉન્ડ છે ને એના માટે તાલીઓનો ગરગરાટ થઈ ગયા ભાઈ. અને આજનું જે ગુરુદેવ વિડિયો શૂટિંગ છે આજનું. જય ગુરુદેવ, માફ કરજો. જય ગુરુદેવ સ્ટુડિયો. અને આ જેની ભગવતી છે ને, જેની કમાણી છે, કમાણી જે કમાણી જે કરી છે ને ભાઈ, કમાણી રૂપિયા નહીં હો. જેને ગાદી તબાઈ હોય, જન દુઃખ બાપરી હોય, મારા બાપની દેવી તન મારી દઉં. કોઈ દાડો કળ મેલીન બળતી ના રહેતી મન સુરતની બજારમાં. એવી માં જે તે કોઈનું કોઈ નતું, તે દાડે માએ બાવડું ઝાલ્યું તો કેમ રોવે છે? એ ઝવેર કેમ રોવે છે? મારી ધર્મની ધરતી ઉપર કેમ રોવે છે? દેવી મારું કોઈ નહીં, કોઈ નહીં. કુટુંબ નથી કોઈ મામો મુહાડે દેવી. કદાચ મારા ઝવેર બાપાએ તારા નામ નો લવનો વાનો હોય.
માં આ તારા દર્શન માટે આવેલી 18 નાથ આજ બેઠી છે, પણ ઘડીક જો ગાદી ભૂવો બેઠો હોય અને સુરતની બજારની અંદર જો મેલડી તારા નામના છાપા ભરતા હોય તો મારી દુખિયારી મેલડી વેળા બનાવી તારા નામની હો. અહીંથી હાકલો મારે કોઈ કલાકારની જરૂર નથી માં તારે, પણ આવેલી નાથ કોઈ ગરીબ હોય તને ના ભીના હો તેને ટબકા પાડે તો મેલડી ઊભી રહી જાય. તને કોઈ પૂજવા વાળો નહીં મળે. અરે મારા બાપની દેવી તન વારી જઉં વારી જઉં. કદાચ આ પંથકે એવું નહીં, સુરત ની અંદર ગામ વરેલી ના હાઈવે માથે તારા નામનો ઝંડો રોપ્યો છે. એવું નહીં કે આજે પ્રોગ્રામ રાખ્યો ત્યારે આટલી પબ્લિક ભેગી થઈ, ના. રવિવાર હોય કે મંગળવાર હોય કે શનિવાર હોય 365 દાડા સુધી દેવી તારા મઢે તો માનવીઓનો મેળો ભરાય છે. કેમ? કોઈને દીકરા ના હોય તો દીકરા દેવા વારી મારી દલેર બાપાની, યા મારી દુખિયાની મેલડી. તને આવામાં વાર ના લાગે, અરે દેવી તને આવામાં વાર ના લાગે. વાડીના બમલા ઓલા બાબલા ને વાડી મેલીશ નહીં. વાડીના બમલા લફાવલા રે વાડી મેલીશ નહીં. વારી ધામ પાછા આ વિડિયો શૂટિંગ વાડીના ભમલા ભૂલા ભાવરા રે વાડી મેલીશ નહીં. એમાં જો આ સમયના વેળાએ જો કદાચ તારા નામનો ડાયરો રાખ્યો હોય, જો કદાચ ઝવેર બાપાએ કદાચ તારા નામનો લવનો વાર્યો હોય ને કદાચ એના દીકરે તું મળી હોય ને તો મારી દુખિયારી મેલડી તને આવામાં વાર ના લાગે મારા બાબો.
પણ આમ તો માં ભગવતી જોગ માયા 9 લાખ લોબડિયારી જેના નામના અહીંયા ડાયરા રાખ્યા છે એની એક નાની એક વાત થઈ જાય, મારી મેલોડીનો પ્રસંગની વાત થઈ જાય. ભુવાજી રમી રહ્યા છે, ભુવાજી ગાદીએ બેઠા છે, ત્યારે નાનો પ્રસંગ જેનું કોઈ નહીં એનો ધણી મેલડી બની જાય મારા બા. નાનું પંખીના માળા જેવું ગામ રામપરા ગામ, અને ઈ રામપરા ગામની માલિબા વટે માર્ગે જેમ અત્યારે જે આપણે માતાનો માંડવો રાખ્યો છે ને મારી દેવીના નામની ડાકલી વગાડે છે ને, જે સમયે રામપરા ગામની માલિબા નવરંગો માંડવો રાખ્યો હતો, હવા હવા ભુવા ડાકલીઓ રમતા હતા. પણ મારવાડની ધરતીથી કંઈક રવારી કંઈક ભરવાડ જેથી હાથકારી ડુકાર પડ્યો તો તેદારે પોતાની વસ્તી લઈને પોતાનો માલ ઢોર લઈ પોતાનો મલખ મૂકી અને પોતાના જનવરો લઈને ડુકાર મટાવવા માટે પોતાનો દેહ મૂકીને બીજા દેહમાં આવ્યા હતા. એમાં ભરોડો ભરવાર બોરુડા ભરવાડની વાતો કરવી મારા બાપની દેવી. અને જયભાઈ પણ આવી ગયા છે, એમના માટે તાલીઓનો ગરગરા થઈ જાય સાહેબ. મારી ઓછી મુડીનો ધણી વેળા બનાવી હતી બાબા, જેથી રામપરા ગામની માલિબા ભરોડો ભરવાર પોતાનો ધન પોતાની વસ્તી લઈને દુકાર મટાવા આવ્યો તો હો. અને જે દાડે મેઘલી રાત પડી હતી અને ઈ મેઘલી રાતે તે દાડે માં ભગવતી જોગ માયા જેથી રામપરા ગામની અંદર હવા હવા ભુવા ધૂણતા ડાકલીએ અને અજાણ દેહનો ભરોડો ભરવાર ધર્મ ધરતી ઉપર પોતાનો ઢોર ઢાકર લઈને આવ્યો હોય. કોઈ કોઈનું કોઈ નહીં, પણ આ ભરોડો ભરવાર મેઘલી રાત પડી છે. રામપરા ગામના સીમાડાની માલિબા જમીનની પથારી કરી અને મેઘલી રાતે હૂતો છે. પણ જેમ અત્યારે આપણે ડાકલી વગાડીએ છે ને એવી રામપરા ગામના સીમાડાની અંદર કંઈક ભુવા બેહી અને દેવીની ડાકલીઓ વગાડતા હતા મારા બાપ. ડાકલીનો અવાજ મારા ભૂરુડા ભરવાડના કાને પડ્યો. બાપા મારે ખાઈ જો ખાલી કીધી એ ભુવા એ જીવવું અત્યારે જીવતા જીવતા જે મળી ગયું ઠીક છે, પછી મર્યા પછી તો મળે કે નહીં મળતું. ધન્યવાદ છે મારી દુખિયારી મેલડી તારા સાધનિયાની અંદર આવેલા. કોઈ દારો દુખિયારી મેલડી નામ છે ખરી, પણ કોઈને દુખી રહેવા દઉં તો જગત મેં મને ઝવેર બાપાની દુખિયારી મેલડી નહીં કહેવાય.
છોવી એ જીજે છોવી પાટણ પાટણ મેઘલી રાતે ભુવાના કાને ડાકલી નો અવાજ વાગ્યો ભોરુડો ભરવાડ મેઘલી રાતે ધબકીને જાગી જો મરી ના તેથી ગામની અંદર ડાકલી વાગતી હતી ને ડાકલીનો અવાજ ગામ સીમારે ઢોર ઢાકર લઈ મેઘલી રાત એટલે 12 નો સમો બન્યો હતો અને ઈ 12 ના સમયે જે ગામમાં ડાકલી વાગે ને એ ડાકલીનો અવાજ ભોરુડા ભરવાડના કાને પડ્યો તેથી ભોરુડો ભરવાડ બેઠો તો થયો અને પોતાની ધર્મ પત્નીને કીધું કે સાંભળો છો ગામમાં કોઈ માતા રમાતી હોય ને એવું લાગે છે મારા બાપ તેથી માં જગદંબા જોગણી અને તે વખતે ભોરુડા ભરવાડની ધર્મ પત્ની એવું બોલી કે સ્વામીનાથ અજાણ દેશ છે કોઈ આપણને ઓળખતું નથી આઈ બેજો પણ જેને મારવાડની ધરતી માથે પોતાની દેવી પણ મૂકીને આવવું પડ્યું હોય દુકારની અંદર ડાકલી વાગીને પોતાની દેવી સાંભળી હો લાય મારી દેવી તો અહીંથી હજારો ગૌ છે દૂર પણ આખરી કઈ માતા રમાય છે ને કયા ભુવા ડાકલી વગાડે છે જે માતા રમાતી હોય એ માતાના દર્શન કરી આવો પગની માલી પા જોડા પહેર્યા ને હાથની માલી પા ખોખરો પરોણો લીધો મરી ના ગામની અંદર આયો ને ભુવાના ડાકલા વાગતા તેથી ભુવાના ડાકલા વાગતા હતા પણ જ્યાં જ્યાં ભુવા બેઠા હોય ની આજુબાજુ તો હજારો પબ્લિક હોય ભાઈ અને અજાણ્યો માણસ ડાકલી વાગતી એ સાંભળ્યું મંદિર કને પહોંચી ગયો પણ આટલે અને જે ઝાપો છે ને એટલે ભૂવો બેઠો છે ને આગળ બધી પબ્લિક છે મંદિરના ઝાપે ચપ્પલનો ઢગલો હતો આ ભોરુડા ભરવાડને થયું કે ઠીક છે ભુવાના દર્શન થાય કે ના થાય પણ મારી દેવીની ખમા આંગરી સાંભળી લઈશ જે મઢનો બાર દરવાજો તો દરવાજે ઝાપે મંદિરના જે ઝાપે ચપ્પલનો ઢગલો હતો આંગરી આ ભોરુડો ભરવાડ બેહી ગયો ચપ્પલ ઉપર એક બાજુ રાવણ દેવ પોતે ડાકલી વગાડતા હોય એમને રાવણ દેવ આવશે ને બાપા કારો રાવણ પણ એમનો રાગ કેવો હોય ત્યારે કારેંગરા રાગની માલિપા વાત કરવી ત્યારે
પાછો પોતાની દેવીનો શું કહે છે ખબર હે? દેવી મુબારકા દેશ મેં જઉં તમને શેતરતી નહીં રી મને શેતરી સુધ તને કોઈ પૂછવા વાળો નહીં મને વહા મારા જવીર બાપાની દેવી તનવારી દઉં ભૂવો હતો ને ભાઈ આ ભરોડો ભરવાર ચપ્પલના ઢગલે બેઠો છે અને આ બાજુ ડાકલા વાગે છે રાવણદેવ ઘા કરે છે ડાકલીનો અને તાતો જે ગાદી માથે ભૂવો બેઠો છે ને એ તો ખમા ઠીક છે બોલે ના બોલે એ પહેલા તો પેલા ભોરુડા ભરવાને એની મેલડી ખમા બોલવા આવી છે કે ખમા ખમા બાપ હું ભોરુડા ભરવાની મેલડી આવી બરાબર મેલડી આવી બરાબર આ બાજુ ભૂવો બેઠો છે ને ભૂવાના મુઠેથી ખમા નહીં બોલી અને પાછળથી ખમાનો અવાજ આવ્યો ક્યાંથી જેટલા અંત નામ પાછો મુખું ખરી અને જોઈને તા તો ચપ્પલ માથે ભોરોડો ભરવાડ ધૂતો તેથી જે ભૂવા હતા ને ભૂવાને એવું થયું કે ભાઈ જે પણ હોય એ ચપ્પલ માથેથી બેઠો કરીને કે ગાદી ઉપર લાવો જે પણ માતા રમતી હોય હવે તા ચપ્પલના ઢગલે ખમા બોલી હોય તો ગાદી ઉપર તો પછી હું ના બોલે ભાઈ ભૂરડા ભરવાન ગાદીએ બેહાડો ને એટલે માતા બોલી કે ખમા ખમા બાપ ખમા હું ભૂરડા ભરવારની ભગવતી મેલડી છું બાપ કે માં આટલું ખમા કીધું ને પણ આટલી જ્યાં પબ્લિક હતી ને આટલી જ્યાં વસ્તી હતી ને એ બધી કોઈ અમીર ના હોય કોક તો ગરીબ હોય પણ એમેથી એ રામપરા ગામની માલી પર નવરંગો માંડવો હતો એક હવા હો ગામની વસ્તી ભેગી થઈ હતી એમાંથી એક દીકરી અને જે દીકરી જે પોતાનો પતિ અને પત્ની બે ઊભા થઈ અને જ્યાં ભોરડો ભવા ધૂણે છે ને એના ખોરે જઈ અને જે દીકરીએ ખોરો ફાતર્યો ને દીકરી એટલું બોલી કે ભુવા માતાના બાલ છે ને એટલા ભુવા ફેરી નાખ્યા મારા કરમનો અંદર કોઈ પાર નહીં કોઈ મને દીકરો નથી આલ્યો મારી દેવી કોને તારી દેવી ડાબલ દીકરો આલે અરે બુઆ અરે બુઆ એ બુઆ બાપ કેટલાય ભુવા ફેવરી નાખ્યા મારા કરમનો કોઈ પાર દવાખાના ફેવરી નાખ્યા અને ત્યાં તો ભોરોડા ભુવાના શરીરની માલી પર મેલડી રમતી હતી મેલડી એટલું બોલી કે જા આજથી 9 મહિના 11 દાનોનો ટાઈમ લખી લેજે જો દીકરી ડોક્ટરના કેસ રિપોર્ટો ખોટા પાડી દઉં અત્યારે તું રોવે છે અને મારી મેલડી એવું કહે કે તારા કરમની માલી પા જો હું મેલડી બોલું જો મેલડી ના કરું તો જગતમાં મને કોઈ મેલડી ના કે ઢોલી દીકરીને આમ કીધું ખોરો ફાતર મારા બાપ જારના દાના લીધા મેલડીની રજા બહુ જબરી છે અરે દેવી તું તમારું 2.5 લાખનું થરીમલું છો ગરીબના બાળાનો મનકો મારી હાઈ કોર્ટની વકીલનો કેસ નરવાવારી દીદી હો એ દીકરી જબરું બોલી હતી કે માં જો બોલે ને તો હાચા મુખે દેજો હો દેવી હું ગરીબ મારું સાપરું ગરીબ બંધુ તું દેવા વારી મેલડી છે તું ગરીબ નહીં હો જા 9 મહિના 13 દારે દીકરી તને દીકરો ના આપું તો જગત મેં મું ભોરુડા ભરવાની મેલડી મટી જો આટલું કીધું હવે આ અજાન માનસ હતો અજાન દેહનો હતો એ પાછો ચપ્પલ હતો ચપ્પલથી ધૂણીને પાછો ગાદીએ બેહાડ્યો અને એ પાછી દીકરાની બાદા આલી હવે પેલા જે 4-5 ભુવા હોય એ તો કરત ને ભાઈ કે આ પાછો આપણા ગોમનો નહીં અને દીકરા દેવા વાળો કેવો
તેથી ભુવા હતા ને એને કીધું કે ભાઈ માં તું મેલડી ખરી, પણ માં આ દીકરો આપીશ એવું તું મને નિશાન આપ. કે નિશાન જોવે છે કે હા માં આ તો અજાણ દેશનો છે, ડુકાર મટાવા આવેલો માનવી છે. જો કદાચ અત્યારે ખમા બોલીને અમને વયો જા તો દેવી અમે કોને પકડો. અને તે વખત ગામની વસ્તી બોલી હતી કે દેવી જો 9 મહિનાના 13 દાડાની બાધા માનીને 9 મહિનાના 13 દાડા સુધી ભરોડા ભરવાનું પૂરું અમે ગામ વસ્તી કરવું. અને જો 9 મહિનાના 13 દાડા જો દીકરાની આશી ના લી ને તા તો મેલડી બોલી કે દીકરો આલુ એ ઘણી ઘણી માતાવે તો નિશાન વાળા દીકરા આલ્યા હોય, એ કોકે હાથે લાખું હોય, કોકે ગાલે તલ હોય, પણ હું ભરુડા ભરવાંડી જો મેલડી દીકરો આલુ ને તો જન્મતા દાઢી વાળો દીકરો આલુ બાપ. હું રૂડિયા દાઢારાની મેલડી આવ્યો રે બાપ, દાઢારાની મેલડી આવ્યો રે બાપ, દાઢારાની મેલડી આવ્યો રે બાપ. બોલ્યો તો કે તલવારા તો હોય, લાખા વાળા તો હોય, પણ જો જન્મતા દાઢી વાળો આલુ તો તું ખરી. તો જા 9 મહિના 13 દારે આ દીકરો આવશે, પણ જન્મતા દાઢી વાળો, અને એનું નામ રાખજો રૂડિયો દાઢારો. આ રૂડિયા દાઢારાની તો વાત બરોબર, પણ અમારે આ બાજુ જે અમદાવાદ સાઈડ, અમારે પાટણ સાઈડ અને કચ્છ માંડવી સાઈડ હિરિયાના હવનની દેવી મેલડી મારી હિરિયાના સુડીની મારી કરમની કઠણાયો વાંચવા મારી મેલડી. સમય ને જાતા વાર ના લાગે, 1 મહિનો 2 મહિના 3 મહિના વીત્યા. એટલે જે દીકરીએ બાધા લીધી હતી ને દીકરી જઈને પોતાના પતિને કે હા ભરોસો આજ મને કહેતા લાજ આવે છે. બોલો ને બાપ, એ તારે મારે લગ્ન કરીએ 15 વર્ષના વાના વીતી ગયા, પણ જે પેલો ભોરુડા ભરવાડની માતા બોલીને 3 મહિના થઈ જાય, મને આજે એવું લાગે છે કે આ ઉદરની માલી પર નાનું કોઈ છોકરું રમતું હોય ને એવું લાગે છે. બરાબર વારી જાઉં ગાયો વગને ચડતી હોય એટલે કાનુડો ગાયો સારવા જાય મારો દ્વાર કાનો ના. કોઈ મારી ગાયને ટપલી મારી જાય તો પછી મને કાનુડા મને દેવીને મને ન્યાય લેતા આવડે રે. હમણે દિલીપભાઈ અમને સોશિયલ મીડિયાની અંદર એક એવું આવ્યું હતું કે જ્યાં માતાજીના જાનવરો ઉપાડી લેતા હતા, માતાજીના જાનવરો ઉપાડી લેતા હતા. તો બીજું તો કાંઈ કહેતો નહીં, હું મને એટલું જ કહું કે આ 18 આલમ છે એ પાછા એવું પણ કહે છે કે ખોડિયાલ માં હોય તો ખોડિયાલ માને મઘરો કેમ નહીં હાલતા, શિકોતર માં છે તો શિકોતર માને સિંહ કેમ નહીં હાલતા. એ આજની પરંપરા નથી, આ તો સદીઓ ભરાની પરંપરા હાલી આવે છે મારા બાપ, આજની નહીં હો. પણ જ્યાં દેવીઓ કહેતા તો કઈક મારા વડવા પથ્થરના પારિયા બની ગયા ભાઈ. એક પથ્થરનો પારિયો અમને રણની રવેચી કચ્છ રાપરની અંદર જુઠિયો દાદો, એ જુઠિયા દાદાએ
પોતાનો હાથેક વરનો હોણીડો દીકરો લઈ જુઠિયા દાદાને શિકાર રમવાનો શોખ. સાંભળજો, જો આટલામાં કોઈ માતા માનતા હોય ને, માતાજીને માનતા હોય ને, તો નાનો મોટો કોઈ ઝઘડો થાય ને એગ્રી મારી દેવીનો કોઈ ઉપાડ કરતા નહીં મારા બાપ હો. દેવીઓ કઈને મારવા નથી આવતી. દેવીનો સમય અલગ, દેવીનો ટાઈમ અલગ, દેવીનો વ્યવહાર તે દાડે કચ્છ રાપર જેવું પરગણું છે, નાનું હાટીઓનું સાપરું છે. વાર્તા પેલી ચાલુ જ છે હો. એ વાર્તા કેટલાય હું પૂછીશ પાછો, કેમ કે મારા દિલીપે કીધું કે આખી કોઈ કરવાની જરૂર નહીં, પણ અડધી અડધી થોડી થોડી સંભળાવો. પણ ના, પૂરી કરશો. વાત બધી વાત વધે. કચ્છ રાપર આયો આયો મન બેલડી ના લાડ લડાવા વાળો આયો. અરે અરે મન સવેર વગાન મન બેલડી ને હું શું લાગ્યું. 70 વર્ષની ઉંમર થઈ જીવાય, પણ મને તો દીકરો લાગે. કોઈ નતું તે દાડા મારા જમીન બાપાની દુખિયાની મેલડી તું ધણી બની જીતી માં. ગાદીએ પધારો માં મારા ઝવેર બાપાની અતાર તો જેની કાયાનો કોઈ ભરોસો નહીં હો દેવી, પણ કમની જેની કરી છે ને સુનિલ એની વાતો થાય યાર. કમની કરી હોય તો આવે ના તમારા એમને એમ તો નહીં. અત્યારે પણ રામપરા ગામની અંદર જે વખતે ભોરોડા ભરવાડે બાદા આપી હતી દીકરી 9 મહિને 13 તારે દાઢી વાળો દીકરો આપ્યો તો સાહેબ, અને એનું નામ રૂડિયો ડાઢારો રાખ્યું હતું. અને રૂડિયા ડાઢારાની ઉંમર પણ આટલી હતી 70-80 વર્ષની હો. જે દારા રૂડિયો ડાઢારો મર્યો તો અરે મારી દેવી તલવારી સુનકાન ના હોય તો દેવી કોઈ અફસોસ નથી, પણ મારી વસતીની ખબરું કારજે મારી જીભના તેડવાની મેલડી તલવારી મેલડી મન વાલું લાગ્યું.
વૈષ્ણવ ભાઈ જે દાડે રૂડિયો દાઢારાની ઉંમર 80 વર્ષની થઈ હતી, જે દાડે પ્રાણ છૂટ્યા હતા ને પ્રાણ આ ખોરિયામાંથી પ્રાણ છૂટ્યા હતા ને તે દાડે એ રૂડિયા દાઢારાની વસ્તી તો રોતી હતી. એની મ્યાલડી ના પણ રૂગુ આયો તું મને મ્યાલડી ને તારા જેવો ભજવા વાળો નહીં મળે. અરે અમારા રૂડિયા દાઢારાની મ્યાલડી તન વારી જો રાજુ ભુવા આ તો જેના બાપે પૂજી હોય ને એના દીકરા પૂજે સાહેબ. લખનજી આધાર 70 80 વર્ષના જે મોટિયારા થઈ ગયા, બાપા થઈ ગયા. આ બાપા થઈ ગયા કેમ? અત્યારે કિના નામનો ઉજાગરો, મારી મેલડી ના નામનો ઉજાગરો. કડીક મારી દેવી ના પોણી પવાના લોટે કોકરણ પછી દુનિયા મે વખોયા વાત હું તમુ દુખિયાની મેલડી મટી જઉં. હાલો ને જોવા, હાલો ને જોવા, હાલો ને જોવા, હાલો ને જોવા. પણ માં કદાચ મારી દુખિયારી મેલડી જો કદાચ આ ગાદીએ બેઠી હોય અને હડી ઘાલીને જો ખમા ના બોલ તો જગતની માલી પર મારું ગાવું હરમ થઈ જાય અને મારી મેલડી તને પૂજવું હરમ થઈ જાય. મારા બા ભુવા તો ધૂને પણ આટલી વસ્તીમાં કોઈ મેલડીના નામનો નબરો નિહાકો લઈને બેઠા હોય અને એંગરી જો મેલડી ખમા કેવા ના જવું ને, એંગરી મેલડી ધૂનવા ના જવું ને તો જગતમાં મને દાઢી વાળી મેલડી કોણ કે બરાબર. મારી કોને રમવા વાળી, કોને રમવા વાળી મેલડી. શરૂ ના થાય તો તને વાદી નથી લૂટી જા. આવેલા એ તને મનાવું, તને સમજાવું, તને કેમ કરીને સમજાવું. કેમ કરી મનાવું, તને કેમ કરી જાવું. જગત મેં તારા જેવી મેલડી મળી જાય તો મારે દુનિયા में મોથું નથી જાવું મેલડી. અરે મારી લોઢાના દાંત વાળી મેલડી. તારા નામના ઘૂઘરા વાગતા હોય, તારા નામની ડાકલીઓ વાગતી હોય. તને ભરવાડ મનાવે, તને રબારી મનાવે, તને આવેલી 18 આલમ તન મનાવે મેલડી.
ભાઈ આ વસ્તીના અને જે મારા અવસરમાં આયા છે ભાઈ નાના મોટા આજે આ દીકરીના ખોડિયા ભાઈ આ સવાર બુવાની દેવી બોલે છે વાઘરીના કુળની ભાઈ જે કોઈ આયા છે ને ઈ બધાયને કહું છું ભાઈ 18 વાળા આયા છે અહીંયા પણ જો કદાચ તમારી કુળદેવીને રોતી મૂકીને આયા ને તો ભાઈ લાખો ઉડાવો નહીં મારે ધૂળ બરાબર છે ભાઈ આ મેરી બોલા ભાઈ પેલા તમારી કુળની મોતા ભાઈ જે દી બાવળું નહીં ઝાલા ને તે દી આ ડોસી બેઠી છે ભાઈ અને હું તો ભાઈ મારો રૂડો અવસર છે ને ખમા મજા કહેવા આવી છે અને ભાઈ મોતાને હાસવીને રાખજો જો પાલવી હોય તો અને પેઢીની પેઢી તારવી હોય ને અમારા જેવી જોગણીઓ તમારા 18 વારમાં પૂજાય છે ઈ મોતાને હાસવીને રાખજો જો ભાઈ બુઆ પઢિયાર કરો ડાકની દાંડીઓ તૂટી જઈશે મોતાને સગાડતા સગાડતા મોતાને રાજી કરો ને ભાઈ મોતાને રાજી કરવી તો ભાઈ હાસા મને હાસા ભાવે કરજો મને રૂપિયાની જરૂર નહીં હું ભાવની ભૂખી છે ભાઈ અને આ વસ્તી આવી છે હવને કહું છું ભાઈ રાડો નાખીને જો તમારી કુળના થયા હોય ને તો પેલા તમારી કુળની દેવીને પૂછજો ભાઈ હું ફલાણા મઢ જાઉં છું જય માતાજી અને જો ઘરની મોતા હા પાડે ને તારે જ દેવ દેરા કરજો ભાઈ નકર હું તો છે ને મને તો હાથ ઝાલતાય આવડે ને હાથ મેલતાય આવડે છે હું હાસુ આખી જિંદગી ઉધી નહીં ભાઈ ભક્તિનું બેલેન્સ હશે ને તો હું હાસુ હોય જો ઈ નહીં હોય ને તો કશું નહીં થાય ભાઈ હું ભાવની મોતા છે હું દેવા આવી છે લેવા ન થાય અને ભાઈ આજે રૂડા અવસર આ વસ્તીને ખૂબ ખમન મજા કહું છું ભાઈ એ જણા જણા ઘૂઘરા વાગતા તા હિટ આતા હિટ એ જણા જણા ઘૂઘરા વાગતા તા બાપો આવતા તો જની 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 ડાકલીઓ વાગતી તી માં એ જના જના ઘૂઘરા વાગતા તા બાબો બાબો જોઈ લે હું દુખિયારી મેરડી આવી જોઈ લે ભાવ વગર ભેરું નહીં થાય
કાળુભાઈ પણ આવી ગયા છે, એમના માટે તાલીઓનો ગરગરા થઈ જાય સાહેબ. એક નાનો પ્રસંગ બોલી અને પછી જે આવેલા કલાકારો છે